સવારના વહેલા ઉઠી જાય, વહેલા ઉઠીને જેવું તો થાય છે ચા. દાળ ઓછી થઈ જાય ને પછી આપણે બહાર આવતા, બહાર આવીને જોઈએ તો સૂરજ દાદા ઉગી જાય છે ને આપણે આજે ઘરની છત બનાવવાની છે. આને તમે ઓળખતા હશો, આ કયું જાનવર છે મિત્રો? ફાઇનલી મિત્રો આ ઘર છે આપણું. આપણે જોઈ લો, આમાં આપણે આના અંદર જઈએ તો જો કેવું સામાન બધું પડ્યું. અને આ ફાઇનલી આને આગળની છત બનાવવાની છે. આજે આપણે એ જ કામ કરવાનું છે. પછી તમે કોસ્ટ લઈ લીધી, કોસ્ટ લઈને મેં તો ખાડો ખોદીને તરત ધાપલી ખોડી નાખી. ધાપલી ખોડીને હવે આપણે જવાનું તો લાકડા લેવા. અને આ છે મને તમે કોઈ જોયો નહીં હોય. પછી તો મેં લઈ લીધા લાકડા, મને ચડી ગયો હા. પછી તો મિત્રો હું ગારો ખોતો પોકી ગયો લાકડા લેવા. પછી તો મિત્રો 500 ટન લાકડા કર્યા ખપે હો. પગ જોવું તો મને રોવાનું આવે. પછી તો મેં પી લીધો 1 ગ્લાસ ભરીને ચા. ફાઇનલી મિત્રો અડધું કામ પૂરું થઈ ગયું છે આપણું. અડધું કામ પછી મેં તો મિત્રો ફરીથી ચા પી લીધો. અડધું કામ થયું છે, હજી કામ છે બાકી. ઘરનું કામ પર તો મેં પાણીવાળો હતો. પાણીનું કામ પર તો મેં પાછી છત બનાવી. છત મતલબ ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. જોઈ લો, 1 નંબર લાગે છે ને. 3 દીથી ન્યો નહીં ને ફટાફટ નહીં લાખું. નાય ભાઈને કપડાં પહેરી લીધા. કપડાં ભાઈને માથું ઓરાઈ લો ફટાફટ. અને તોય પણ આટલી મહેનત કરે તો કોઈ લાયક નથી કરતું.